રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિના અવસરે લેવા પટેલ સમાજ ખાતે ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં વેરાવળ, સાપર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કરીને સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। મહારક્તદાન કેમ્પનો પ્રારંભ વસ્ત્રામ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ મહારક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। આયોજકોના જણાવ્યા અનુસાર બપોરે 12 વાગ્યા પહેલા જ 500 થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું, જ્યારે સમગ્ર દિવસ દરમિયાન 1200 થી 1500 બોટલ સુધી રક્ત થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ સેવા યજ્ઞમાં યુવાનો સહિત સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો। આ કેમ્પમાં યુવાનોના ઉત્સાહમાં જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિએ ખાસ આકર્ષણ બન્યું। જય સરદાર। ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે વેરાવળ સમસ્ત ગામ તથા જય સરદાર યુવા ગ્રુપ સતત ત્રીજા ચોથા વર્ષથી બ્લડ કેમ્પ કરતા આવીએ છીએ અને આ બ્લડ કેમ્પ વિઠ્ઠલભાઈને સાચા શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કરીએ છીએ। અને આ બ્લડ કેમ્પમાં દર વર્ષની માફક આજ પણ આખો ગામનો સહયોગ તથા સમસ્ત ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો સહયોગ મળી રહ્યો છે। એવરેજ 1000 થી 1100 બોટલ 1200 બોટલની ટાર્ગેટ છે અને એ બોટલ અત્યારે સંપૂર્ણ પ્રયાસ એવો છે બધા યુવાનોનો કે એ બોટલ સંપૂર્ણ પૂર્ણ થાય। સાચી શ્રદ્ધાંજલિ વિઠ્ઠલભાઈને અર્પણ કરીએ।